નમસ્કાર મિત્રો, અત્યારે તમને ખબર જ હશે કે આજે હરાહરાનંદ સ્વામી છે તેમનો અને આજે ઋષિ ભારતી આશ્રમ તેમની વચ્ચેનો એક વિવાદ શરૂ છે અને એ વિવાદમાં હવે કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે। તો કીર્તિબેન પટેલ ત્યાં આશ્રમમાં જઈ અને આ મુલાકાત લે છે તો દરેક દર્શક મિત્રોને એવો સવાલ હશે કે કીર્તિબેન પટેલ આશ્રમમાં કઈ રીતે ગયા અને શું કામ ગયા। તો મિત્રો, મળતા ન્યૂઝ મુજબ એવું જાણવા મળ્યું છે કે કીર્તિબેન પટેલે પોતાના એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે કોઈ પણ સનાતન ધર્મમાં જો આવું થતું હોય તો એ મને બિલકુલ પસંદ નથી અને સનાતન ધર્મ પ્રત્યે મને એટલું બધું માન છે જેને લઈને હું આ ઋષિ ભારતી બાપુના આશ્રમમાં ગઈ હતી અને ત્યાં જે કંઈ તેમણે આંખ સામે જોયું તે વિડીયો બતાવ્યો હતો। કેમ કે આજે કીર્તિબેન પટેલ છે એવું પણ કહે છે કે તેમની આશ્રમની અંદર જે કાંઈ પણ વ્યક્તિઓ રહેતા હતા તે બધા તો જાણતા જ હતા, પરંતુ તેમને કોઈક દબાણ અને પ્રેશરના લીધેથી તેઓ બોલી નહોતા શકતા। તો તેના લીધે કીર્તિબેન પટેલને ખુદને ત્યાં આશ્રમમાં જવું પડ્યું અને આ તમામ વિષયનો ખુલાસો કરવો પડ્યો। તો કીર્તિબેન પટેલે અવારનવાર ફોનમાં પણ એવું કીધું હશે આ લોકોને કે તમે કેમ આ લોકો સામે અવાજ નથી ઉઠાવતા કે વિરોધ કેમ નથી કરતા। તો આ બાબત સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી છે તે તો અમે તમને જણાવીએ છીએ। તો મિત્રો, આ બાબતને લઈને કીર્તિબેન પટેલ જે ઋષિ આશ્રમ પહોંચી ગયા હતા, ઋષિ ભારતી આશ્રમ છે ત્યાં પહોંચી ગયા હતા અને કીર્તિબેન પટેલના સોશિયલ મીડિયામાં પણ એવા વિડીયો મળી આવ્યા હતા કે તેમણે હરિહરાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા અને પોતાના ગુરુની આજ્ઞામાં રહી અને પોતાનું જીવન જીવશે તેવું પણ તેઓ કહી ચૂક્યા હતા। તો તે વિશેનો વિડીયો અમે આગળ મિત્રો બતાવવાના છીએ, તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો। તો મિત્રો, તમે એ વિડીયો જોઈ લો અને એ વિડીયો વિશે તમારું શું કહેવું છે અને કીર્તિબેન પટેલે જે કાંઈ આ પગલું ઉપાડ્યું છે તો તેની વિશે પણ તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો, તમે અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ ટ્રેન્ડિંગ ટોપિક ઉપરના વિડીયો સર્વપ્રથમ અમે અમારી ચેનલમાં મૂકીએ તો નોટિફિકેશન તમને મળી રહે। જય હિન્દ, જય ભારત।